રાશિ મંડળની પહેલી રાશિની વાત કરીએ તો મેષ રાશિ છે। અલય અક્ષર છે। મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? એક તો રજાનો માહોલ છે। ખાવા પીવામાં કાળજી રાખજો, કારણ કે સ્વાસ્થ્ય ખાવા પીવાથી ન બગડે એનું થોડું ધ્યાન રાખવું પડશે। કોઈને મળવાનું થાય, ચાહે સ્નેહી હોય ચાહે સ્વજનો થાય, તો એના દ્વારા થોડીક નિરાશાઓ મળે તેવી શક્યતાઓ છે। કોઈના પર ભરોસો અને વધારે આશા ન રાખશો, મૂળ વસ્તુ કહેવાની આ છે। ખર્ચની બાબતમાં પણ આજના દિવસ માટે થોડું સાચવીને કામકાજ કરવું પડશે। વેપારી વર્ગને વેપાર કરવાનો હોય આજના દિવસ માટે તો પણ થોડુંક સાચવીને કામકાજ કરજો। આજનું નક્ષત્ર બળ આપણા માટે કંઈક આવું સૂચન કરી રહ્યું છે। હવે વાત વૃષભ રાશિની કરીએ। અક્ષર જેના બવવું છે તો વૃષભ રાશિવાળા જાતકોને આજનો દિવસ કેવો રહેશે? મિત્રો, ધંધામાં એક આવકનું સારું પ્રમાણ વધી શકે તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે। કામકાજમાં તો ફાયદો થાય તેવી શક્યતાઓ પણ પ્રબળ બને છે। કોઈ પણ સારા સમાચાર આજના દિવસ માટે મળે જે મનને ગમતા હોય અને એમાં હરીફાઈવાળા કામકાજ હોય તો ચોક્કસ તમને સારી સફળતા મળવાની છે। હવે મિથુન રાશિની પણ વાત કરી લઈએ તો ક, છ અને ઘ અક્ષર તમારા રાશિ સ્વામી મિથુન બુધ। માનસિક બેચેની આજના દિવસ માટે થોડી રહેશે। કોઈ પણ રોકાણ કરવાની ઈચ્છા હોય તો આમ જો કે રવિવારનો દિવસ છે પણ એવા રોકાણ ન કરતા ઉછીના પાછીનાવાળા, કારણ કે સમય સારો નથી। જીવનસાથીનો સહયોગ તો સારો મળવાનો છે। આજે મહેનતના પ્રમાણમાં થોડુંક ફળ ઓછું મળે આવી સંભાવનાઓ પણ મિથુન રાશિના જાતકોને દેખાઈ રહી છે। જય ગણેશ। વાત કર્ક રાશિની કરીએ। ડ અને હ અક્ષરવાળા જાતકો એ કર્ક રાશિના જાતકો છે। તમારા વિકાસના કામકાજની અંદર સારી ગતિ આજે પ્રાપ્ત થાય। કોઈ નજીકના મિત્રો, નજીકના સહયોગીઓ દ્વારા સારો સહયોગ પ્રાપ્ત મળે। ધંધાની અંદર પણ સારી આવક દેખાઈ રહી છે આજે। મતલબ જે કંઈ કાર્ય કરશો એ કાર્યમાં ચોક્કસ સારી સફળતા મળે એવા ચંદ્રબળના આધારે નક્ષત્રથી યોગ આજે જોઈ શકાય છે। સિંહ રાશિની વાત કરીએ। મ અને ટ અક્ષરવાળા જાતકો એ સિંહ રાશિના જાતકો છે। આર્થિક સ્થિતિની અંદર આજે મધ્યમ સુધારો દેખાઈ રહ્યો છે। પારિવારિક સંબંધોમાં પણ લાભ થશે। સંતાન પરિવારનો સહયોગ પણ મળવાનો છે। મિત્રો સાથે થોડો મતભેદ રહેશે, સાચવીને કામકાજ કરજો। કન્યા રાશિ પ, ઠ અને ણ અક્ષર છે તો કન્યા રાશિવાળા જાતકોની વાત કરીએ। વિરોધીઓ દ્વારા કદાચ થોડી પરેશાની આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાય છે। કામકાજની અંદર સામાન્ય વૃદ્ધિ રહેશે। ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થાય। રોકાયેલા કોઈ પણ કામકાજમાં સારી પ્રગતિના યોગ ચંદ્રબળના આધારે આજે દેખાઈ રહ્યા છે। જય ગણેશ। વાત કરીએ તુલા રાશિની। ર અને ત જેના અક્ષર છે તો તુલા રાશિવાળા જાતકો માટે આજે નવા કરારોમાં ધનના વ્યયની સંભાવનાઓ દેખાઈ રહી છે। કોઈ પણ નવા કરાર કરો ધનનો ખર્ચ થશે, પણ કોઈ પણ પ્રકારની ઉધારેથી પણ સાચવવું પડશે। ખાસ કરી લેવડ દેવડમાં જો કાળજી રાખશો તો વધારે સફળતા તમને મળશે। જેટલી મહેનત કરશો એ મહેનતના પ્રમાણમાં સારું ફળ પણ તુલા રાશિના જાતકોને આજે મળવાનું છે। હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની તો ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકો। શેર બજારમાં સારા લાભની શક્યતાઓ વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહી છે। વ્યવસાયની અંદર કોઈ નવા સારા કોન્ટ્રાક્ટ મળે, યાત્રા પ્રવાસના યોગ બને। પારિવારિક સમસ્યાઓ કદાચ થોડી રહે તેવી શક્યતાઓ પણ દેખાય છે, પણ પારિવારિક સમસ્યાઓના સમાધાન માટે થોડું મોટું મન રાખજો, વધારે સારી સફળતા મળશે। ધન રાશિની વાત કરીએ। ભ, ધ, ફ અને ઢ અક્ષરવાળા જાતકો ધંધાકીય બાબતોની અંદર કોઈ નવી અને સારી તકો મળે તેવી સંભાવનાઓ દેખાય છે। સમય અનુકૂળ દેખાઈ રહ્યો છે આજના દિવસ માટે, સમયને સાધી લેજો। સારા કામકાજની કદર પણ થાય, પણ શત્રુ પક્ષથી સામાન્ય સાવધાની રાખવી એ પણ આપણા માટે એટલું જ જરૂરી બનશે। જય ગણેશ। હવે વાત મકર રાશિની કરીએ। ખ અને જ અક્ષરવાળા જાતકો એ મકર રાશિના જાતકો છે। પ્રેમ પ્રસંગોમાં ઉત્સાહમાં વૃદ્ધિ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે। ઘર, મકાન, મિલકતનું તો સારું સુખ મળશે આજે। નોકરિયાત વર્ગને ખર્ચમાં થોડો વધારો થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। અવરોધ ગમે એટલા રહેશે છતાંય સફળતા તમને મળવાની છે, કારણ કે ગ્રહબળ તમારા ઉત્તમ છે। કુંભ રાશિની વાત કરીએ તો ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને લેવડ દેવડમાં ધોખાઘડીથી બચીને કામકાજ કરવું પડશે। જીવનસાથી હોય ચાહે મિત્રો હોય આજે સારો સહકાર મળે, થોડો ઓછો મળે તેવી સંભાવનાઓ પણ છે। નોકરિયાતને કામકાજમાં તો સારી તકો મળશે જ। આજનો દિવસ તમારા માટે સારો છે। કોઈ પણ સમસ્યાઓ જો જૂની હશે તો આજે સારું સમાધાન પણ તમને પ્રાપ્ત થશે। છેલ્લી રાશિની વાત કરીએ મીન રાશિ। દ, ચ, જ અને થ માનસિક શાંતિનો અનુભવ થશે આજના દિવસ માટે। કદાચ પરિવારથી યાત્રા પ્રવાસ હોય અથવા તો બહાર જવાનું હોય, પરિવારથી દૂર રહેવાના યોગ બની રહ્યા છે। અકારણ ક્રોધ, ગુસ્સો થોડો કાબુ રાખજો એના ઉપર। ધન પ્રાપ્તિ માટે તો ઉત્તમ અવસરો ભગવાન ગણપતિએ તમારા માટે આજે પ્રાપ્ત કરેલા છે, તો એ પ્રમાણે આગળ વધજો। ભગવાન ગણપતિ દાદા સૌનું કલ્યાણ કરશે। જય ગણેશ।